વાપીમાં ટોટલ 52 મહાનગરપાલિકાની સીટ છે અને એ 52 નગરપાલિકાના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કક્ષાએથી જાહેર થયા છે અને દરેક ઉમેદવારોના ફોર્મ ભરી દેવામાં આવ્યા છે અને અત્યારે એ ફોર્મની ચકાસણી દરેક સક્ષમ અધિકારી સમક્ષ ચાલુ છે અને એ ફોર્મને ભરવાની સંપૂર્ણ કામગીરી ટાઈમમાં પૂર્ણ થઈ જશે. ભારતીય જનતા પાર્ટી વાપીએ અનેક વિકાસના કામો કર્યા છે અને વાપી એક ઉભરતું શહેર છે. આપણે સૌ જાણીએ છીએ કે 2016ની નોટબંધી વખતે પણ વાપીનું ઇલેક્શન હતું અને નોટબંધી પછી સમગ્ર દેશમાં વાપી મહાનગરપાલિકાએ 44માંથી 41 સીટ ભારતીય જનતા પાર્ટીને આપી હતી. ત્યાર પછીની પરિસ્થિતિ જે છે એમાં વાપીમાં વિકાસના પાણી હોય, ડ્રેનેજ હોય, CETP હોય કે બીજા વિકાસના કામો હોય કે વોટર લોગિંગના પ્રશ્નો હોય, આ બધા પ્રશ્નો સોલ્વ કરવામાં આવ્યા છે. અદ્યતન ઓડિટોરિયમ બન્યું છે અને સાથે સાથે કનેક્ટિવિટીના ઘણા બધા કામો થયા છે અને બીજા પ્રગતિમાં છે. આ બધા કામનો સરવાળો કરીએ તો ભારતીય જનતા પાર્ટી વાપીમાં ક્લીન સ્વીપ મેળવશે એવી સૌને આશા છે.